મોટા મોટા વ્યક્તિઓનો વિકાસ છે। અમારો વિકાસ જ નહીં થયો, બધું અમારું નુકસાન જ થયું। સામેની સાઈડ પર જે બધી જીઆઈડીસીનો ભાગ આવેલો છે તો એ કોઈ પણ જાતનું કટિંગ કરવામાં નથી। છેલ્લા 30 વર્ષથી એમ કે અમારી સત્તા છે તો 30 વર્ષથી પાણીનો નિકાલ શા માટે નથી કરી શક્યા? છેલ્લા 5 વર્ષથી પાણીનો નિકાલ થઈ ગયો છે અને હવે ક્યાંય પાણી ભરાતું નથી। આજની તારીખમાં એ ચોપડીઓ એની એ જ છે જેમાં અમે સભ્ય હતા। એ ચોપડી આમ ખોલીએ ને તો પત્તું ફાટી જાય એવી પરિસ્થિતિ છે। 2014નું ભારત જુઓ અને 2014 પહેલાનું ભારત જુઓ। નરોડા વોર્ડની જનતાને ભાજપ ઉપર અનેરો વિશ્વાસ છે। નરોડા એક એવો વોર્ડ છે કે નરોડાનું સ્મશાન તો છે, બાજુમાં મુઠિયા ગામમાં પણ સ્મશાન છે। કોઈ બી શાક તમે લે 40 રૂપિયા 250 મળે છે, એ વખતે 10 રૂપિયા ને 20 રૂપિયા 250 મળતું હતું શાક। એ વાતનું કે બધી દુકાનો જે રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે હોવી જોઈએ એ પ્રમાણે કપાતમાં ગઈ છે। મિલનનું મંદિર કેમ તોડ્યું? નરોડાની અંદર દયાનંદ સરસ્વતી હોલ કે 7 કરોડના ખર્ચે બનાવ્યો। જીએસટીવીની ટીમ અત્યારે મતદારો બોલે છે ના કાર્યક્રમમાં નરોડા વોર્ડમાં ઉપસ્થિત છે અને નરોડા વોર્ડની જે સમસ્યાઓ છે તેની વાત કરવાની છે, સ્થાનિક લોકો સાથે ચર્ચા કરવાની છે અને સ્થાનિક લોકો સાથે ચર્ચા તે માટે કરવી છે કે વન ઉકેલાયેલા જે પ્રશ્નો હોય છે તેની વાત છે તે હંમેશા કરવામાં આવતી હોય છે, પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા હોર્ડિંગ્સ ઉપર વાતો વિકાસની કરાતી હોય છે, વિપક્ષ દ્વારા તેના વન ઉકેલા પ્રશ્નોની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ મતદારો શું કહી રહ્યા છે, મતદારો શું બોલી રહ્યા છે, સીધી જ તેમની સાથે વાત કરવી છે। કારણ કે તમામ અનુભવી લોકો અહીંયા બેઠેલા છે। એક બગીચો છે ને બગીચાની અંદર બાકડો મૂકવામાં આવ્યો છે અને તે બાકડા ઉપર વાતો એકબીજા સાથે કરી રહ્યા હતા। કાકા, શું ચર્ચા ચાલી રહી હતી અંદરો અંદર અત્યારે? અત્યારે તો અમે સરદાર પટેલ ઉદ્યાન ગાર્ડનમાં બેઠા છીએ અને દરરોજ કંઈક ના કંઈક વિષય ઉપર અમે વાત કરીએ। અત્યારે ગાર્ડનમાં અમારા સિનિયર સિટીઝન મંડળના સભ્યો સાથે હું બેઠો છું અને એ વાત કરું છું કે આ સિનિયર સિટીઝન મંડળના જે કંઈ સાધનો છે એ સાધનો મૂકવાની જગ્યા આપણે કોર્પોરેટરશ્રી યા ધારાસભ્યશ્રીને રજૂઆત કરીએ, એ બાબતે અમારી ચર્ચા છેલ્લા 2 દિવસથી ચાલે છે। સિનિયર સિટીઝનની વાત કરવામાં આવી રહી છે, તેની સાથે સાથે વાત તે પણ કરવી છે કે ઇલેક્શન એક આવી રહ્યું છે, ઇલેક્શનનો માહોલ, કારણ કે દિવસે ને દિવસે એક બાજુ ગરમી વધતી જોવા મળી રહી છે, તેની સાથે સાથે ગરમ ભર્યો માહોલ હવામાં તે પણ દેખાઈ રહ્યો છે કે ઇલેક્શન આવી રહ્યું છે। કાકા, કઈ કામો થયા ખરી તમારા નરોડા વોર્ડમાં? હાલો, મારા નરોડા વોર્ડ એટલે કે બીજું પ્યોર ભાજપ એટલે સદાના માટે બધાનો સાથ સહકાર, બધાના સંમતિથી શુભ કામ મારા નરેન્દ્રભાઈ મોદીજીના હાથ નીચે ચાલી રહ્યું છે। પહેલાં હતી સમસ્યા, પણ અત્યારે હાલ કોઈ સમસ્યા આવતી નથી। આમાં પોલિંગ 2માં હું રહું છું, પહેલાં અમારા ઘરમાં પાણી જતું રહેતું, પણ હવે કોઈ સમસ્યા ઉપલબ્ધ થતી નથી। અમારે તો બહુ ટ્રાફિકની સમસ્યા નહીં નડતી। હા, પાટિયા બાજુ જઈએ ત્યારે ટ્રાફિક નડે, ગામમાં થોડો ટ્રાફિક નડતો હતો પણ એ અત્યારે હળવો કરી દીધો। જે લારીઓના દબાણ હતા બધા દૂર કરી એ રસ્તો ખુલ્લો કરી દીધો એટલે ટ્રાફિક ઓછો થઈ ગયો, સરળતા થઈ ગઈ। મોદીને સારું કામ છે, બધું સારું કામ કરે છે, બધું પહેલાં કરતાં સારું। જોવાનું એ રહ્યું કે જે નરોડા વોર્ડની જે પ્રજા છે, જે મતદારો છે તે ખૂબ જ હોશિયાર છે। આવનારા સમયની અંદર કોને ચૂંટીને મોકલે છે તેની સાથે સાથે કોને ઘર ભેગા કરે છે તે તો એક આવનારો સમય જ બતાવશે। જીએસટીવીની સ્ક્રીન ઉપર આ એક હોર્ડિંગ્સ દેખાઈ રહ્યું છે। હોર્ડિંગ્સ જોઈને જ દર્શકોને ખ્યાલ આવી જશે કે જીએસટીવીની ટીમ અત્યારે મતદારો બોલે છે ના કાર્યક્રમમાં નરોડા વોર્ડમાં ઉપસ્થિત છે અને નરોડા વોર્ડ એ દાયકાઓથી એક પક્ષનો ગઢ ગણાય છે અને આ ગઢમાં હવે ગાબડા પડવાની તૈયારી છે કે ભાજપ વિકાસના નામે વોટ માંગી રહી છે, તેની સાથે સાથે વિપક્ષ છે તે ભાજપના જે કામો કરેલા છે તેને પુનરાવર્તનની અંદર અથવા તો જે કામો છે તે કામો સંપૂર્ણપણે પૂર્ણ નથી કરવામાં આવ્યા તેવી વાતો કરવામાં આવી રહી છે। અત્યારે આપણી પાસે જે સ્થાનિક નરોડા વોર્ડના તમામ મતદારો છે તેમની સાથે વાત કરવી છે। શું નામ છે કાકા આપનું? મારું નામ છે પ્રિયકાંત કલાપી। પ્રિયકાંતભાઈ, મતદાન એક બાજુ કરતા હોય છે ને મતદાન એક મહત્વનો ભાગ હોય છે આપણા જીવનની અંદર, પરંતુ ઇલેક્શન આવી રહ્યું છે તેની સાથે સાથે જેમ ગરમી વધી રહી છે તેમ ઇલેક્શનનો માહોલ પણ વધતો જોવા મળી રહ્યો છે। હા, એટલે જે કિંમતીનો પવિત્ર વોટ છે એ વોટથી સરકારો બને છે અને સરકારે જનતાનો ખ્યાલ રાખવાનો છે। જનતાની જે સુવિધાઓ છે, જે મુશ્કેલીઓ છે, સળગતા પ્રશ્નો છે એ સરકારે સોલ્વ કરવાના છે। છેલ્લા 5 વર્ષથી મારી માગણી છે ગુજરાત સરકાર પાસે, મુખ્યમંત્રી પાસે રૂબરૂમાં મળ્યો છું, લેખિતમાં પત્રો આપીને વાત કરી છે
કે અમારા ડૉક્ટર પરમ પૂજ્ય ડૉક્ટર BR આંબેડકર સાહેબનું જે નામ છે એ ગુજરાતની રાષ્ટ્રીય સૂચિની અંદર ઉમેરવામાં આવ્યું નથી. અમે છેલ્લા 5 વર્ષથી માગણી કરીએ છીએ, મુખ્યમંત્રીને રૂબરૂ મળીએ છીએ, પત્ર લખીએ છીએ, પરંતુ ગુજરાત સરકાર છે ડૉક્ટર આંબેડકરને રાષ્ટ્રીય નેતા માનવા માટે તૈયાર નથી. એનું અમને ખૂબ જ દુઃખ છે. વિકાસ હોર્ડિંગ્સ ઉપર જોવા મળી રહ્યો છે, તમને વિકાસ જોવા મળ્યો? ક્યાંય વિકાસ દેખાતો નહીં. વિકાસ ક્યાં છે? મોટા મોટા વ્યક્તિઓનો વિકાસ છે. અત્યારે હાલ જ પોઝિશન એક સરખી છે, ગેસની બાટલા. અત્યારે હાલ સાહેબ લાઈન જોઈ આવો, કેટલી બધી તંગી છે, કેટલી લાઈનો છે. આમ પબ્લિક મળે છે, પૈસાવાળી પબ્લિકને તો ઘેર બેઠે ફોન કરીને આવી જાય છે. આમ પબ્લિકનો કેટલો મળો છે. આમ પબ્લિકને જોવો તો મોંઘવારી માજા મૂકી છે. ગેસનો બાટલો અત્યારે 3000 રૂપિયા થઈ ગયો છે. ક્યાં લેવા જવાનું? ક્યાં કઈ પબ્લિક કેવી રીતના જીવશે અત્યારે? તો વિકાસની વાતો કઈ આધારે એ કરે છે? હવે તમે પહેલાં તો સધી આપણે સ્મશાનથી માંડીને સધીમાંનો રોડ જોઈ લો અને એની આગળનો રોડ જુઓ, એમાં તમને તફાવત દેખાશે. અહીંયા આગળ અમારી સોસાયટીઓ ત્યાં આગળ કટિંગ આવ્યું, આ બાજુ કટિંગ હતું, એ કટિંગ બદલાઈને આ બાજુ આવ્યું. લોકોના ગેટ તૂટ્યા છે સોસાયટીઓના. હવે એ તો કંઈ કારણ એ લોકોને ખબર હોય ને. આજે અમે તો એની ઉગ્ર માગણી કરી કે ભાઈ આ લોકોનું ના કપાવવું જોઈએ. તો જાણવા મળ્યું હશે ને આપણને કે જે કટિંગ છે, જે દબાણ છે તે આવ્યું હતું, તે કયા કારણોસર બદલાયું? કારણ કે સામે આખું એકનાથ કોમ્પ્લેક્સ છે, ઉદ્યોગપતિઓ છે, એટલે એના હિસાબે આ પરિસ્થિતિ થઈ. અમારો વિકાસ જ નહીં થયો, બધું અમારું નુકસાન જ થયું. પેલી બાજુ ફેક્ટરી એ બાજુનું તોડ્યું ને અમારી સોસાયટી બાજુનું બધું તોડકામ વધારે કરેલું છે. સત્તાભાઈ એ બાજુનું ખેંચ્યું છે. તમે જ્યાં ઊભા છો ને હાલ એ જગ્યાથી સામેની સાઈડ પર જે બધી GIDCનો ભાગ આવેલો છે, તો એ કોઈ પણ જાતનું કટિંગ કરવામાં નથી. આ બાજુ રેસિડેન્શિયલ એરિયા છે, એ બાજુનું ફૂલ કટિંગ થઈ ગયું છે. હવે બિચારા જેમ તેમ કરી માણસો મકાન બનાવે, થોડી જગ્યા હોય અવાર જવાર બધું જ કાપી નાખ્યું છે. મંદિર બી નીકળી ગયું છે. અને બધું જે છે આપણે ખોટું લગાડવાની જરૂર નથી. આમાં જે કંઈ કામ નથી થતા એ આપણે બી ધ્યાન પર હોય છે જ. પબ્લિકના કહેવાથી નહીં, પણ આપણે પણ ધ્યાન પર હોય છે કે આ કામ નથી થયા. આપે આપની ચેનલ દ્વારા બી લોકોને જાણ કરવાની જરૂર હોય છે. કે જે સ્થાનિક નરોડા વોર્ડની જનતા છે તે ખૂબ હોશિયાર છે અને હવે તેને તફાવત ખ્યાલ આવી ગયો છે. અને જોવાનું સૌથી મોટું એ રહેશે કે આવનારા ઇલેક્શનની અંદર સત્તાધારી પક્ષનું પુનરાવર્તન થાય છે કે આવનારા સમયની અંદર વિપક્ષ દ્વારા પરિવર્તન લાવવામાં આવે છે. અત્યારે આપણે ઉપસ્થિત છીએ અમદાવાદ શહેરના નરોડા વોર્ડની અંદર અને નરોડા વોર્ડની અંદર જે વિકાસની વાતો કરવામાં આવતી હોય છે તેની સાથે સાથે વિપક્ષ દ્વારા જે તેની ઉપર સવાલો કરવામાં આવતા હોય છે તેના વિશે ચર્ચા કરવી છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે સ્થાનિક લોકો છે તેની અંદર સ્થાનિક વિસ્તારની અંદર ખરેખરમાં વિકાસ કરવામાં આવ્યો છે કે નહીં, તે માત્ર વિકાસ હોર્ડિંગ્સ ઉપર દેખાય છે તેની સમગ્ર વિશે ચર્ચા કરવી છે. અત્યારે તમામ લોકો મતદારો બોલે છે કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તાધારી પક્ષ, તેની સાથે સાથે વિપક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષ આપની સાથે જોડાયેલો છે. તે તમામ બંને પક્ષો સાથે ચર્ચા કરવી છે કારણ કે ટૂંક જ સમયની અંદર કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે. શરૂઆત કરવી છે સત્તાધારી પક્ષથી. ખૂબ જ લાંબા સમયથી સત્તામાં છે અને વિપક્ષ ક્યાંય દેખાઈ નથી રહ્યું. અને આ વોર્ડ જે નરોડા વોર્ડ છે તે ભાજપનો ગઢ કહેવાય છે. ગઢ જળવાય છે કે તેનું પતન થશે? નરોડા વોર્ડની અંદર 1986માં કોર્પોરેશનમાં સમાવેશ થયા ત્યારથી 1987ની બે સીટ ભાજપની આવી હતી. ત્યારથી 2021 સુધી તમામ ઉમેદવારો નરોડા વોર્ડની જનતાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જ ચૂંટ્યા છે. નરોડા વોર્ડની જનતાને ભાજપ ઉપર અનેરો વિશ્વાસ છે કે ભાજપ જે બોલે છે તે કરે છે અને કામ કરીને બતાવ્યા છે. ફરીથી પણ 2026ની ચૂંટણીની અંદર ભાજપના જે કોઈ ઉમેદવાર હશે ભારતીય જનતા પાર્ટીનું કમર ખીલવાનું અહીંયા નક્કી છે. બિલકુલથી સત્તાધારી પક્ષ છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ બોલે છે, કરે છે અને ફરીથી 2026ની અંદર કમર ખીલવાનું છે. શું લાગી રહ્યું છે? સત્તાધારી પક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે બોલે છે તે કરે છે. ખરેખર તો ખાલી બોલી જ રહ્યા છે. હમણાંની તાજી સમસ્યા આપ જુઓ, મને ના બતાવતા તમારી રીતે છૂટા પડો તો 3 એજન્સી છે રોડ ઉપર, ત્યાં કેટલા લોકો ઊભા છે. જો પોલીસની ગાડી ઊભી રાખવી પડે છે, ગેસના બાટલા લોકોને નથી મળી રહ્યા. આ લોકોની વ્યવસ્થા છે.
છેલ્લા 30 વર્ષથી એમ કે અમારી સત્તા છે તો 30 વર્ષથી પાણીનો નિકાલ શા માટે નથી કરી શક્યા? તમે વરસાદમાં આવો, તમને આટલા સમય પાણીમાં આ લોકો કોર્પોરેટરો બી આવે છે, એમને ખબર છે, પણ એમને એવો કોઈ સારો એન્જિનિયર નથી મળી શક્યો આટલા વર્ષમાં કે અમે પાણીનો નિકાલ કરી શકીએ. તો એ કયા આધાર ઉપર કરીએ છીએ? અમે બોલે છે કરીએ છીએ. બિલકુલથી કહેવામાં આવી રહ્યું છે કે વિકાસની વાતો તમે કરી રહ્યા છો, પરંતુ વિપક્ષ કહી રહ્યું છે કે પાણીની સમસ્યા છે, તેની સાથે સાથે જે અત્યારે ગેસની બોટલોની સમસ્યા વર્તાઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. તમારી પાસે તેનો કોઈ ઉત્તર ખરી? સાહેબ, વિષય એવો છે તમારી પાસે આનો કોઈ ઉત્તર નથી. જ્યારે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને જેમ જેમ કોંગ્રેસ 70 વર્ષ હતી ત્યારે ચૂલા હતા, લોકોના મા બહેન હોય તો રસોડામાં રાતે પીપળો વગાડીને અંધારાની અંદર બી ચૂલાએ કરીને, અત્યારે મોદી સાહેબ જ્યારે સરકાર આવી અને અમિતભાઈ સાહેબ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા અને એમની સરકારમાં, મોદી સરકારની અંદરમાં ગેસના બાટલા સાહેબ તમે જુઓ, ઘેર ઘેર બાટલા આપ્યા અને વ્યવસ્થા ગામડે ગામડે સુવિધાઓ આપવામાં આવી. અત્યારે તેવું કહેવામાં આવી રહ્યું છે કે ગેસની બોટલોની વાત, સાહેબ એમની પાસે કોઈ મુદ્દો નથી. એમની પાસે આ વૈસી અને ઈરાન અને યુદ્ધ ચાલે છે એ યુદ્ધના કારણે, બાકી સરકારે તો આની અંદર ખોબે ને ખોબે હમણાં 4 જે પહેલાં જહાજ આવ્યું, બાટલા આપ્યા છે. ત્યારે તો લાઈનો ઓછી થઈ છે. 2014નું ભારત જુઓ અને 2014 પહેલાંનું ભારત જુઓ, એ જ પરિસ્થિતિમાં. બિલકુલથી 2014નું ભારત જુઓ અને 2014 પછીનું ભારત જુઓ તેવી વાત કરવામાં આવી રહી છે. તમારી સાથે આવું છું કે અમદાવાદ શહેરની અંદર આ નરોડા વોર્ડ ખૂબ જ ઔદ્યોગિક રીતે માનવામાં આવતો હોય છે. તેની સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર આ નરોડા વોર્ડમાં જ્યારે ચોમાસું સત્ર આવતું હોય છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે. છેલ્લા 48 વોર્ડોમાંથી અમદાવાદના ક્યાંય નરોડા વોર્ડમાં ક્યાંય બી આ વખતે પાણી ભરાયું નથી. છેલ્લા 5 વર્ષથી પાણીનો નિકાલ થઈ ગયો છે અને હવે ક્યાંય પાણી ભરાતું નથી નરોડામાં. બિલકુલથી પાણી ભરાતું નથી તેવું. અને તમે જે અમારા મહામંત્રી નીરવભાઈ પાસે પ્રશ્ન પૂછ્યો ત્યાં વરસાદી પાણી, સાહેબ નરોડાની અંદર અમદાવાદમાં 48 વોર્ડ છે. જ્યારે 1986થી અત્યાર સુધીમાં નરોડાનો પાણીનો છેલ્લા 5 વર્ષની અંદર એટલા કાર્ય કરે છે. પાણી ઇલોની 444 હોય, વ્યાસવાડી હોય, અરિયનગર હોય, મામા કલ્યાણ હોય, નવયુગ 4 હોય, દરેક જગ્યાએ પાણીનો નિકાલ 2021થી પહેલાં બી કરેલો છે અને 2021-26ના કોર્પોરેટર બી વિકાસનો પાણીનો નિકાલ. એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વિકાસ કરવામાં આવ્યો છે, પાણી નથી ભરાતું. એમના દ્વારા વિસ્તારો બતાવવામાં આવે કે અમારા સરપંચ ટાઈમમાં બનેલી લાઇબ્રેરી, જે ઢોરનો ડબ્બો હતો, પહેલાં જ કાશી પટેલ અમારા નરોડાના એક થઈ ગયા ઉદ્યોગપતિ, એમણે દાન એ વર્ષો પહેલાં આપેલું. એ લાઇબ્રેરી એમની એમ છે, અમે ભણ્યા ત્યાં આગળ પહેલું ગામનું ટીવી ત્યાં મૂકવામાં આવ્યું હતું. ટેલિવિઝન જ્યારે આવ્યું 85માં ત્યારે ત્યાં મૂક્યું, અમે બધા મેચ જોતા એ જગ્યાએ. આજની તારીખમાં એ ચોપડીઓ એની એ જ છે જેમાં અમે સભ્ય હતા. એ ચોપડી આમ ખોલીએ ને તો પત્તું ફાટી જાય એવી પરિસ્થિતિ છે. એના હજી કબાટોય બદલાયા નથી લાઇબ્રેરીના. એ વિકાસ છે એમનો. નરોડા ગામમાં કોઈ લાઇબ્રેરી આલી નહીં. નંબર 2 નરોડાનું હાટ સમૂહ અને હાટ રૂપી તલાવ, હાટના આકારનું જ તલાવ છે નરોડાનું, જે કાર્યાલય પાર્ટીને આપવામાં આવ્યું છે. આજની તારીખમાં ત્યાં આગળ તમે જાઓ તો જંગલ જેવું થાય. અહીંયા પતત પછી તમને ત્યાંય લઈ જવું વ્યૂ લેવા, જંગલ પરિસ્થિતિ થઈ. કોરોના ટાઈમથી એ તલાવ બંધ કરવામાં આવ્યું કાર્યાલય, મોટા મોટા પોકળ વાયદાઓ સાથે બિલ્ડરને નિભવામાં આવે છે. નંબર 3 હાલ સ્મશાન બની રહ્યું છે, પણ એવું જ હંસપુરાની અંદર એક સ્મશાન હતું જે બિલ્ડરોના લાભાર્થે સંયો કરી દીધી બધાએ આંધ્રા બનીને. કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી મારો, પાર્ટીના લેવલે આક્ષેપ છે. એ બિલ્ડરોને સાચવવા માટે થઈને એ આખું સ્મશાન જ ઓહિયા થઈ ગયું. હવે સ્મશાન પ્રાઇવેટ માલિકીનું હતું, પ્રાઇવેટે દાન કરેલું હતું કોઈ ઠાકોરે. એ આખું ઓહિયા થઈ ગયું. આજુબાજુના બિલ્ડરોને રાજી કર્યા. નંબર 4 ટીપી સ્કીમ આવી, એ સરકારની નીતિ નિયમ છે કે ટાઉન પ્લાનિંગ પ્રમાણે આવું, પણ તે છતાંય એક જ એરિયા, હંસપુરા એરિયાની અંદર જ વિકાસ અત્યારે તમને જોવા મળે. ટીપી પ્લાનિંગ આ તે બધા બિલ્ડરોને રાજી કરવામાં આવ્યા. એની સામે આ બાજુ તમે જોઈ લો, ગામતળની અંદર તલાવની વિકાસ નથી થયો. હોસ્પિટલ છે એની બાજુમાં પે એન્ડ યુઝ છે, પણ તમે ગમે તે ટાઈમે જાઓ તમારે ગંદા પાણીથી જ નીકળવું પડે. કુમારશાળાએ હોસ્પિટલ છે, ત્યાં તમે ઠાકોરવાસથી નીકળો એટલે તમારે ગંદા પાણીથી જ જવું પડે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આ વિકાસ એટલે માત્ર ને માત્ર પોકળ વાતો કરવી, માત્ર ને માત્ર કોઈ મુદ્દો નથી. મુદ્દો બનાવો. જેમ કે વરસાદી પાણીની વાત કરી અમારા રાજુભાઈની ત્યાં આગળ, તો સાહેબ હું તમને કહેવા માંગુ છું, આ વખતે ચોમાસું આવે, વરસાદ ચાલુ હોય, જ્યારે 6 ઇંચ 8 ઇંચ વરસાદ પડતો હોય,
વરસાદની અંદર કદાચ ઘૂંટણીએ પાણી આવતું હોય પણ વરસાદ બંધ થયાના અડધો કલાકની અંદર સાહેબ પાણી જોવા મળે ને તો સાહેબ આ કોર્પોરેટરો કામ નથી કર્યું કહી શકાય, પણ અડધો કલાકની અંદર આ નરોડા વોર્ડમાં પાણી ઉતરી જાય છે. તમે સ્મશાન જુઓ, નરોડા એક એવો વોર્ડ છે કે નરોડાનું સ્મશાન તો છે, બાજુમાં મુઠિયા ગામમાં પણ સ્મશાન છે. તો એક સ્મશાન ઘણા વોર્ડમાં છે, 2-3 વોર્ડ વચ્ચે એક સ્મશાન હોય છે. નરોડામાં તો 2 છે, નરોડામાં 2 સ્મશાન છે. જે તમામ મહિલાઓ છે સત્તાધારી પક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવારી તેમને નથી દેખાતી. તમને દેખાય છે? આપ બિલકુલ દેખાય છે. અત્યારે આપણે બજારમાં ખાલી શાક લેવા જઈએ મિનિમમ તો બી 500ની નોટ જઈ જાય. અને પહેલા જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે 100 રૂપિયામાં બી શાક આપણું પૂરું થઈ જતું હતું. આપણું એવું છે કે શાકભાજી સસ્તું મળી રહ્યું છે? કશું જ નથી. અત્યારે કોઈ બી શાક તમે લે 40 રૂપિયા 250 મળે છે. એ વખતે 10 રૂપિયા અને 20 રૂપિયા 250 મળતું હતું શાક. એ વાતને એટલે હું નથી માનતી કે મોંઘવારી નથી નડતી. બધાને નડે જ છે, મોંઘવારી નથી નડતી એમને. હવે એમનો વિષય છે ને, મને તો અમને તો નડે જ છે. બરોબર ને? આપણે સર્કલ દેગામ સર્કલ રિંગ રોડથી નરોડા વચ્ચેનો જે રોડ બની રહ્યો છે એ રોડ વર્ષોથી ચાલી રહ્યો છે. કેટલો ટાઈમ થયો એને? આઇકોનિક રોડ બનાવવાની વાત ચાલી રહી છે. પણ તમે જોજો કોર્પોરેશન વિધાનસભા 2027 આવવાની થશે ત્યારે જે રોડનું કામ પૂર્ણાવતિ ઉપર આવશે અને રોડ વિધાનસભાના ઇલેક્શન પહેલાં જે ચાલુ કરવામાં આવશે. એટલે પ્રજાને ગુમરાહ કરવાની આ વસ્તુ છે. અમરનાથ એસ્ટેટ છે. અમરનાથ એસ્ટેટ એ બિન અધિકૃત બાંધકામ છે અને ટોટલી જે ફેક્ટરીઓ છે એ કેમિકલની ફેક્ટરીઓ છે. એની સામે અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવેલ છે. છેક સીએમ સુધી રજૂઆતો કરવામાં આવેલ છે. જ્યારે રસ્તો બનાવવાની વાત આવી ત્યારે અમારી પાર્થ સોસાયટીનો 10 ફૂટ રસ્તો અંદર કાપી અને જે બિલ્ડરે જે તે વખતે વરંટો કરીને આપેલો, ગેટ બનાવીને આપેલો, એ ટોટલ તોડી નાખવામાં આવ્યો અને એક તરફી નિર્ણય લઈ અને તમે અત્યારે હાલ પણ રસ્તો જુઓ તો આખો વળાંક છે અને 10 ફૂટ અંદર સોસાયટીની અંદર ટર્ન આપવામાં આવ્યો છે અને અમરનાથ એસ્ટેટ આખું બચાવી લેવામાં આવ્યું. એટલે એક તરફી ઉદ્યોગપતિઓને છાવરવામાં આવે છે. તમારા જાણ સાથે કહું કે નરોડામાં કેમિકલ ફેક્ટરી 80% અહીંયાથી કણભાકુમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે અને ધીમે ધીમે અહીંયા જે કેમિકલ ઉત્પાદન થયું એને ધીમે ધીમે કરીને આંશિક રીતે દબાવવામાં કાં તો બંધ કરવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. બીજી વસ્તુ જે અમને કીધું કે જે અમરનાથ એસ્ટેટમાં એમણે એવું કીધું કે એ ભાગ ઉદ્યોગપતિ માટે રહેવા દીધું છે. એકદમ ખોટી વાત છે. અત્યારે તમે ત્યાં જઈને ચેક કરો કે બધી જ દુકાનો જે રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે હોવી જોઈએ એ પ્રમાણે કપાતમાં ગઈ છે. રેસિડેન્શિયલ એરિયા કપાતમાં ગયો છે તો દબાણમાં તો એ ગયો છે. તમે નાના ચિલોડા લઈ લો, હંસપુરા રોડ લઈ લો, કોઈ બી જગ્યા તમે લઈ લો, જેટલા બી દબાણો છે બધા દબાણો આપણે જે દબાણ કરેલા છે બધા તોડવાની કામગીરી અત્યારે હાલ પૂરતી ચાલુ છે. એક જ મારા મિત્ર એવું કીધું કે હંસપુરામાં કે પાર્ટી પ્લોટ આજે નરોડાની એ ક્યાં નડતું હતું? મિલનનું મંદિર કેમ તોડ્યું? નરોડાની અંદર દયાનંદ સરસ્વતી હોલ કે 7 કરોડના ખર્ચે બનાવ્યો. મિલન પાર્ક સોસાયટીનું મંદિર કેમ તોડ્યું? ગોગાનું મંદિર ખેતરમાં હતું. એમના અંદર ન ગોળવામાં આવ્યું. એમના અંદર ઘર્ષણ કારણ ગોળાય અંદરની સમજણ ગોળવામાં. બિલકુલ સત્તાધારી પક્ષ દ્વારા અને વિપક્ષ દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. તમામ મુદ્દાઓ પર વાત કરવી છે. સત્તાધારી પક્ષને પૂછવું છે કે ઇલેક્શન હવે આવી રહ્યું છે, કયા કામો બાકી છે અને આવનારા સમયમાં કયા કામો કરવામાં સૌપ્રથમ તો હું મારા મિત્રને કહેવા માંગીશ કે એ પોતે સૌપ્રથમ તો હું મારા મિત્ર મંદિર છે તોડી નાખવાના, દલિતોના મંદિર છે તોડી નાખવાના. અમે હિન્દુમાં નથી આવતા. તમે અમને હિન્દુ નથી ગણતા. 4 મંદિર તોડે, 4 મંદિર તોડે. બિલકુલ બિલ્ડરોને લાભ થાય તે પ્રમાણેની વાત કરવામાં આવતી હોય છે. હું મારા મિત્રને પહેલા તો કહેવા માંગુ છું કે બહુ દુઃખ સાથે કહેવા માંગુ છું અને ખૂબ જ મને મારા હૃદયથી દુઃખ છે એમના માટે. મને મારા હૃદયથી દુઃખ છે કે મુક્તિધામ સર્કલ, મુક્તિધામ જે અમારું જે આ સ્મશાન છે ત્યાંથી અમને જે વાત કરી 39 સોસાયટી, તો મારા મિત્રને કહેવા માંગુ છું અને મને દુઃખ થાય છે કે એ ત્યાં આગળ પાર્ક ટેનામેન્ટમાં રહે છે. પણ અમારા 2 દિવસ પહેલાં, ખાલી માત્ર 2 દિવસ પહેલાં અનુસૂચિત મોરચાની ત્યાં આગળ એક સંત રોહિતદાસ સમાજનું ગાર્ડન છે, ભગવાનનું ત્યાં ગાર્ડન છે. એ ગાર્ડનની અંદર એમના સમાજની ત્યાં સિનિયર હેપી ગ્રુપ કરીને વડીલો બેસે છે. હેપી ગ્રુપની અંદર 150-200થી વધારે વડીલો ત્યાં આગળ બેઠેલા હોય છે.
એમની સાથે અમારા એસસી મોરચાના પ્રમુખ મહામંત્રી વોર્ડના તમામ હોદ્દેદારોએ 200 લોકોથી વધારે લોકોએ બેસીને ત્યાં આગળ ટિફિન બેઠક કરી છે. એટલે દુઃખની વાત છે કે મારા મિત્ર ઊંઘમાં છે, ક્યાંક ના ક્યાંક ટિફિન બેઠક કરવામાં આવી છે. સીધી જ વાત કરવી છે, ટિફિન બેઠક તમારા ત્યાં રોહિદાસ જે આવેલું છે તે જગ્યા ઉપર તેમના દ્વારા કરવામાં આવ્યું. અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કયા કામો બાકી છે ને કેવા કામો માંગો છો, અને આપ આવશો સત્તામાં તો કેવા કામો કરશો? જે તે વખતે વરસાદી પાણીના નિકાલની લાઈન નખાતી હતી ત્યારે અમારી સોસાયટીથી 1.5 ફૂટ રોડ ઊંચો થતો હતો. એ વખતે રાજુભાઈએ જાહેરમાં કબૂલ્યું કે અંદરના રોડ રસ્તા અમે ઊંચા કરી આપીશું. હજી બજેટ ફાળવવામાં આવ્યું નથી, ખાલી સુફિયાની વાતો કરવાની યાર. બિલકુલથી સુફિયાની વાતો કરવામાં આવે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે જો વાત કરીએ તો બજેટ જે ફાળવવામાં આવે છે રોડ રસ્તા માર્ગોનું, તેની અંદર બજેટ તો ફાળવવામાં આવ્યું, પરંતુ જે રોડ રસ્તા ઊંચા લેવલ લાવવાનું હોય છે તેની અંદર શૂન્ય કામગીરી દેખાઈ રહી છે. વિપક્ષનું કહેવું છે કોઈ શૂન્ય કામગીરી નહીં. રોડ બહુ સરસ બન્યા છે. નરોડા વોર્ડમાં ટોટલી વિકાસના કામો થયા છે. રોડ રસ્તા એકદમ ક્લિયર છે. પહેલાં કરતાં બી ટ્રાફિકની સમસ્યાઓ બિલકુલ ઓછી થઈ ગઈ છે. નરોડા ગામમાં જે પહેલાં ટ્રાફિકની વ્યવસ્થા હતી, છેલ્લા 5 વર્ષથી ત્યાં પણ અત્યારે ટ્રાફિકની વ્યવસ્થા નથી. બધી જગ્યાએ રોડ રસ્તા સરસ બની ગયા છે. ખોટો જ એમનો આક્ષેપ છે વિપક્ષનો. બિલકુલથી છેલ્લો સવાલ પૂછવા માંગીશ, આવનારા સમયમાં કેવા કામો થશે? તમને વિકાસના નકશાની 5 વર્ષની આખી ફાઇલ લાવ્યો છું. આવનારા સમયની અંદર આ જે 2021 થી 2026 મોટા કામો 1239 કરોડના આપણે મંજૂર કર્યા. તમને રોકવા માંગુ ખાલી અંશપુરાના મંજૂર કરેલા છે આ કામો. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી રાખજો. નરોડા વોર્ડ નહીં, અમદાવાદ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીની સત્તા બનવાની, અને ગઈ વખત કરતા પણ વધારે સીટો સાથે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવવાની. આજની વખતે જે બજેટ રજૂ કર્યું, 18,000 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું, અને ભારત દેશની અંદર ત્રીજી મહાનગરપાલિકા બનશે. બોમ્બે, બેંગ્લોર પછી ત્રીજું આપણું અમદાવાદ કોર્પોરેશને 18,000 કરોડનું બજેટ હતું, અને 5 વર્ષની અંદર 2500 કરોડ ઉપરના અમે કામો લાયા ચારે. સત્તાધારી એમને આવનારા સમયમાં કામ કરવામાં આવશે. વિપક્ષ આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તાધારી પક્ષ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી જીતશે તેવું કેવું? એ તો કે સપના જોવાનું ક્યાં ના છે. સપના જોવા કામ શું કર્યું તમે? એમણે વિકાસના કામનું લિસ્ટ બતાવ્યું તમને આટલા કરોડ, કઈ જગ્યાએ? આવનારા સમયમાં તમે ઇલેક્શન જીતીને આવો તો કેવા કામો કરશો? અમે દરેક જનતાલક્ષી કામ કર્યું. પહેલું તો અમારું હાટનું તલાવની મગજમારી છે. એ આ કાઉન્સિલરો છેલ્લા 10 વર્ષથી 2 ટર્મથી છે, પણ હજી તલાવનો વિકાસ થતો નથી. કોઈના અંદર એન્ટ્રી નહીં. અચ્છા, એમને એમ ટિકિટ મિની કાકરિયાનું ચાલુ જ છે કામકાજ. એ એમનું એમ લાઇબ્રેરી છે, જે લાઇબ્રેરી હંસપુરા કહે છે અહીંથી 7 કિલોમીટર છોકરો સાયકલ લઈને જાય. આ તમામ અમે જે બોલીએ છીએ કામો કરીશું. અમારો નેતા કોઈ દિવસ એમ નથી કહેતો કે આ વિકાસના કામો અમે બોલ્યા ને જુમલા. એમના તો છેક ઉપરથી નીચે સુધીના નેતા એમ કહે છે કે જુમલો છે, એટલે આ બી જુમલો જ છે એમનો. 15 લાખ અમારે સત્તા અમારે કોંગ્રેસ પક્ષની આવશે તો અમે સર્વપ્રથમ માટે ટેક્સીસ માળખામાં કરીશું. જે આ લોકોએ લાસ્ટ ગયા વર્ષે બંધ બારણે 15 થી 20% ટેક્સમાં વધારો કર્યો, જનતાને જાણ નથી કરેલી. અચ્છા, નરોડા વિસ્તારની અંદર સરકારી સ્કૂલમાં શું વિકાસ કર્યો બતાવો. આ એમને આનંદ વિદ્યાલય છે, એની બાજુમાં બીજી સ્કૂલો છે, આગળ પંચાયત બાજુમાં સ્કૂલો છે, કોઈ વિકાસ નથી. બેન્ચો તૂટેલી છે. અમે લોકો હાઈટેક સરકારી શાળા ખાલી હોર્ડિંગ્સ ઉપર જ છે. સામાન્ય જનતાને પોસાય જો અમારી પંચાયતની દવા, પણ સામાન્ય વિકાસ સામાન્ય જનતાને પોસાય જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો પહેલા જે કોંગ્રેસની નીતિ હતી કે સામાન્ય પ્રજાને પોસાય, ઓછામાં ઓછો નો ટેક્સ હોય, અને પાણીની સુવિધાઓ, ગટરની સુવિધાઓ નાનામાં નાના માણસને પોસાય એવી સુવિધાઓ અમે કરી આપીશું, અને પ્રજા રાજી થાય એવા અમે કામ કરીશું. સીધી જ વાત કરવી છે. તમામ જગ્યાઓ ઉપર સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયની અંદર વિકાસ કરવામાં આવશે, અને જે તમામ જગ્યાઓ છે તેની અંદર જે ભારતીય જનતા પાર્ટી હોય તો તેના દ્વારા કહેવામાં આવ્યું કે જે તમામ જગ્યાઓ પર કામો છે તે કરવામાં આવ્યા. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો વિપક્ષ છે તેના દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા, પરંતુ આ નરોડા વોર્ડની અંદર જે સ્થાનિક રહીશો હોય કે મતદારો હોય તે આવનારા સમયની અંદર
જે ઇલેક્શન આવી રહ્યું છે તે ઇલેક્શનની અંદર કયા પક્ષને ચૂંટીને મોકલે છે અને કયા પક્ષને ઘર ભેગો કરે છે તે એક આવનારો સમય જ બતાવશે.